વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડ અને પ્રવેશ દ્વારો હવે ભારતીય ક્રિકેટના દિગ્ગજોના નામે ઓળખાશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઇકે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ભારતીય ક્રિકેટના ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ અને પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના માનમાં વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટમાં મૂલ્ય પ્રદાન આપનાર દિવંગત દિલીપ સરદેસાઈ, મહિલા ક્રિકેટના પ્રણેતા ડાયના એડલજી અને દિવંગત એકનાથ સોલકરના નામે સ્ટેડિયમના પ્રવેશ દ્વારો રાખવામાં આવશે. આ સમર્પણ વિધિનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે, જે મુંબઈના ક્રિકેટ વારસાને વધુ સમૃદ્ધ બનાવશે. આ નિર્ણયનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે એમસીએ દ્વારા માત્ર પુરુષ ક્રિકેટ જ નહીં, પરંતુ ડાયના એડલજી જેવા દિગ્ગજ દ્વારા મહિલા ક્રિકેટોને આપવામાં આવેલા યોગદાનને પણ સમાન સન્માન આપવામાં આવ્યું છે. રવિ શાસ્ત્રી, જેઓ મુંબઈના લોકલ ક્રિકેટથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ગાજ્યા છે, તેમના નામે સ્ટેન્ડ રાખવો એ નવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. વાનખેડે સ્ટેડિયમમાં જે 1983 અને 2011ના વિશ્વકપની યાદો સાથે જોડાયેલું છે, ત્યાં મહાનુભાવોના નામ જોડાવાથી સ્ટેડિયમની ગરિમામાં વધારો થશે. આ પ્રકારના સન્માનથી ભૂતપૂર્વ ખેલાડીઓના પરિવારો અને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અજિંક્ય નાઇકના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય મુંબઈ ક્રિકેટના ભવ્ય ભૂતકાળને વંદન સમાન છે. મુખ્યમંત્રી દ્વારા થનારા આગામી ઉદ્ઘાટન સમારોહમાં ક્રિકેટ જગતની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ નામાંકન બાદ વાનખેડે સ્ટેડિયમમાં હવે માત્ર એક રમતનું મેદાન નહીં, પરંતુ ભારતીય ક્रिकेटના संघर्ष અને सफलताની जीवती जागती गाथा बनी रही है. आज मुंबई क्रिकेट एसोसिएशन के एपेक्स काउंसिल के मीटिंग में हम लोग ने कई महत्वपूर्ण निर्णय लिए. उसमें जो पहला था, भारतीय क्रिकेट पट्टू मुंबई के पूर्व कप्तान और प्रशिक्षक रवि शास्त्री जी का हम स्टैंड पे नाम देने वाले हैं वानखेड़े स्टेडियम में, और लेट श्री दिलीप सरदेसाई सर, उनका गेट नंबर 3 को हम नाम देने वाले हैं. डायना एडलजी मैडम, उनका नाम हम गेट नंबर 5 को देने वाले हैं, और लेट श्री एकनाथ सोलकर जी का नाम हम गेट नंबर 6 को देने वाले हैं. ये जो निर्णय लेने के पीछे सभी एपेक्स काउंसिल ने एक मत से ये निर्णय लिया. हमें हमारे जो मुंबई के प्लेयर्स हैं, जिन्होंने मुंबई और भारत को जो कंट्रीब्यूट किया है, एक मान सम्मान देना चाहिए. और ये मुझे लगता है कि ये उचित मान सम्मान हमारे सभी मेंबर ने दिया है. आने वाले टाइम में हम इसका महाराष्ट्र के मुख्यमंत्री, उनके हाथों से ये लोकार्पण करेंगे. धन्यवाद.